હાલો નમસ્કાર. લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. લોક સહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. મિત્ર, સરસ મજાની એક ભાઈએ આપણે કોમેન્ટ કરેલી કે વોટ્સઅપમાં મેસેજ કરેલો કે જીતેન્દ્ર ગીરી, તમે પત્રકાર છો તો મારે એક પ્રશ્ન પૂછવો. એટલે મેં પહેલાં એણે કીધું એક પ્રશ્ન પૂછો, એટલે મેં કીધું બે પ્રશ્ન પૂછો. ત્યારે એનો પ્રશ્ન એવો આવ્યો છે કે શું કોઈ પણ ધંધો કરીએ તો લાયસન્સ હોવું જરૂરી છે? કોઈ પણ કામ કરીએ તો લાયસન્સ હોવું જરૂર છે? વગર લાયસન્સે કામ ન થાય? સરસ મજાનો એનો પ્રશ્ન છે. આ સમજવા જેવો પ્રશ્ન છે કે ભાઈ લાયસન્સ વગરનું કામ થાય કે ન થાય, કોઈ પણ દુકાન ચલાવી હોય કંઈ. તો પહેલાં તો મારે એક વાત કરવી છે કે જેટલું કામ તમે કાયદામાં રહીને કરશો એટલી તમને જીવન જીવવાની પણ બહુ મજા આવશે. કેમ કે ભવિષ્યમાં તમે કોઈ પણ કામ કર્યું હોય, દુકાન કરી હોય, લાયસન્સ વગરનું કંઈ પણ હોય તો મિત્ર, એ તમારી ઉપર ગુનો બને. તમને હું ત્યાં સુધી વાત કરી દઉં છું કે પાણીપુરી વેચનાર પાસે પણ લાયસન્સ હોવું જોઈએ. રેકડીમાં પાણીપુરી વેચતો હોય ને એની પાસે લાયસન્સ હોવું જોઈએ. ગાંઠિયા બનાવવાળા પાસે લાયસન્સ હોવું જોઈએ. ભજીયા બનાવવાળા પાસે લાયસન્સ હોવું જોઈએ. મિત્ર, આ તો તમને ત્યાં સુધી કહી દઉં, બરફ વેચતો હોય ને, બરફ, ઠંડા પીણા, એની પાસે લાયસન્સ હોવું જોઈએ. કોઈ કામ લાયસન્સ વગરના કરવામાં આવતા નથી. આજથી 7 વર્ષ પહેલાં આ જ પ્રશ્ન મેં આરટીઆઈ કરી હતી. આ જ પ્રશ્નની કે ભાઈ પાણીપુરી વેચવી તો લાયસન્સ જોઈએ ખરું? રેકડીની અંદર પાણીપુરી વેચવી, મને એક રેકડીવાળાએ કીધું, ત્યારે મને ખબર નહોતી. આજથી 10-12 વર્ષ થઈ ગયા હશે. ત્યારે આરટીઆઈ મેં કરી હતી. ત્યારે એમાં જવાબ આવ્યો હતો, ભાઈ લાયસન્સ તો જોઈએ જ, લાયસન્સ વગર હાલે નહીં, ખાદ્ય પદાર્થોનું લાયસન્સ કરવું પડે. તો એ બીજું કે ભાઈ ઘણા બધા એમ કહે કે દુકાનની અંદર પાનનો ગલ્લો હોય, કરિયાણાની દુકાન હોય કે ગેરેજ હોય, તેમાં પેટ્રોલ વેચે તો એનું લાયસન્સ જોઈએ. તો પેટ્રોલ વેચે તો લાયસન્સ વગર પેટ્રોલ વેચી શકતા નથી. લાયસન્સ વગર પાણીપુરી, ભેળપુરી, ખાદ્ય પદાર્થની કોઈ પણ વસ્તુ કે ઠંડા પીણા લાયસન્સ વગર વેચાતું નથી. તમે ધારો તો એનું લાયસન્સ ચેક કરી શકો. તમે પબ્લિક છો, એવી કંઈ એવું નથી અધિકારી ચેક કરી કે તમે પબ્લિક છે. જે પબ્લિક કરી શકે તે અધિકારી કરી શકતા નથી. કારણ કે મોટા મોટી કોઈની સત્તા હોય તો પબ્લિકની સત્તા છે. પબ્લિક ધારે તે કરી શકે. એમ પબ્લિકનો હક છે, પબ્લિકને પૂછવાનો હક છે. એક ગામની અંદર દારૂ વેચાતો, એટલે એણે 2-3 વાર અરજી આપી, એટલે પોલીસવાળા આવે એટલે ઓલા બંધ કરી દે, વૈયા જાય એટલે ચાલુ કરી દે. પછી ગામના લોકો તૈયાર થયા, હવે જઈએ શરૂ કરે નહીં કે એટલે આપણે એનું બધું બેરેલ ઢોળી નાખવાનું છે, કોઈને મારવાનું નહીં, બસ દારૂને ઢોળી નાખવાનું. એટલે ગામમાં શરૂઆત કરી. ગામની અંદર ખબર પડે કે દારૂનું કમ્પ્લેટ આ લોકો બનાવે છે, દારૂ બનાવવા દે, કમ્પ્લેટ કરે. મિત્ર, આખું ગામ જઈ 100 થી 150 જણા જઈ બધું ઢોળી નાખે. પછી પોલીસને ફોન કરે કે ભાઈ જો આ દારૂ અમે નાશ કરી નાખ્યો. તો તમને કંઈ એમ ન કે તમે કેમ નાશ કર્યો? કારણ કે એ તો ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુનો નાશ તો કોઈ પણ કરી શકે. અને 100-150 ગામના, આ 1-2-5 ન કરી શકે. 150-150 જણા ગામ છે મિત્ર, હાથીનો પગ છે. એમાંય સરપંચનો સપોર્ટ હોય તો બધું કરી શકે. એટલે કહેવાનો અર્થ શું છે કે પબ્લિક ધારે તે કરી શકે. એકતા હોવી જોઈએ. 5 જણા ઊભા થઈને કે અમે કરીએ એમ ન હાલે. લોકશાહી સંગઠન હોવું જોઈએ. એટલે લાયસન્સ તો જરૂરી છે. આ તો ઠીક છે, અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર બધા નીકળી પડ્યા છે. ગમે ત્યાં
ધંધા શરૂ કરી દે છે. એટલે સારું કહેવાય, ધંધા કરીએ આપણે એનો કોઈ વાંધો નથી, પણ કાયદામાં કોઈ નથી, કોઈ પાસે લાયસન્સ નથી. અમુક દૂધની ડેરીઓ જમાવટ હોય પણ લાયસન્સ પૂછો કે લાયસન્સ નથી, બોલો. એટલે એકબીજા સંબંધના લેવલે જવા દેતા હોય. પણ કહેવાનો અર્થ મારો શું છે કે લાયસન્સ વગર કાંઈ હાલતું નથી. લાયસન્સ જોઈએ ને જોઈએ. મિત્રો, લોકસહાયક ન્યૂઝમાં આ રીતના સમાચાર આપતો રહીશ. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ, આવા સમાચાર જોતા રહેજો. પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી, લોકસહાયક ન્યૂઝ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.